PCOS આ નામ તો તમે સાંભળ્યું જ હશે. PCOS નું નામ હવે કરવામાં આવ્યું છે PMOS. PCOS એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ, જેને હવે કહેવામાં આવશે પોલી એન્ડોક્રાઇન મેટાબોલિક ઓવેરિયન સિન્ડ્રોમ. જી હા, આ જે ચેન્જ કરવામાં આવ્યો છે ઘણા બધા વર્ષોની સ્ટડીઝ, એક્સપર્ટ ઓપિનિયન્સ, પેશન્ટના ડેટા આના આધારે ચેન્જ કરવામાં આવ્યો છે. કેમ કે PCOS ફક્ત ઓવરીને લિમિટેડ તકલીફ નથી, એક મેટાબોલિક સિન્ડ્રોમ છે કે જેમાં તમારા ઓવરીઝ, હોર્મોનલ ફ્લક્ચ્યુએશન, મેટાબોલિક રેટ, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, સ્કિન, હેર, ઘણી બધી સિસ્ટમ બોડીની અફેક્ટ થતી હોય છે. એટલા બધા બોડીમાં ચેન્જીસ થતા હોય છે કે તમને પીરિયડ ઇરેગ્યુલરથી લઈને સ્કિનમાં એકની, હેરફોલ જેવી બીમારીઓ, સ્કિન ડાર્ક થવાનું, ઇનફર્ટિલિટી થવાનું, ભવિષ્યમાં ડાયાબિટીસ અથવા તો થાઇરોઇડ જેવી બીમારીઓ થવાનું અને ઘણાને હૃદયની તકલીફ થવાની બી શક્યતાઓ રહેલી હોય છે. ઘણીવાર PCOS એટલે પેશન્ટોને એવું બી સમજાવવામાં આવે છે કે તમારી અંડાશયમાં બહુ બધી સિસ્ટ છે. એકચ્યુઅલી જે અંડાશયની સિસ્ટ જેને અમે કહીએ છીએ, જે સિસ્ટ અલગ હોય છે, અને પોલિસિસ્ટિક ઓવરીમાં જે સિસ્ટ છે એ તમારા મેચ્યોર ફોલિકલ જ હોય છે. તો ઘણીવાર પેશન્ટને એવા કન્ફ્યુઝન બી થતા હોય છે કે મેડમ અમારા અંડાશયમાં બહુ બધી સિસ્ટ હતી એ ક્લિયર થઈ ગઈ છે. તો PCO મતલબ પોલિસિસ્ટિક ઓવરી છે કે જેનો મતલબ સિસ્ટ નથી, તમારા મેચ્યોર ફોલિકલ છે. આ ઘણું બધું બી કન્ફ્યુઝન પેશન્ટોને થતું હતું, જે હવે આ ટર્મિનોલોજી ચેન્જ થવાથી ક્લિયર થઈ જશે. અને આના વિશે જેટલું બી આપણે જાગૃતતા ફેલાવીએ એટલું જ આપણે એનો ટાઈમલી ટ્રીટમેન્ટ પણ કરી શકાય છે. કેમ કે આ એક મેજર એન્ડોક્રાઇન અને મેટાબોલિક સિન્ડ્રોમ છે કે જેમાં લાઇફસ્ટાઇલ ચેન્જીસ, મેડિકેશન અને અવેરનેસની ખૂબ જ જરૂર છે કે જેનાથી આપણે એની કોમ્પ્લિકેશનને અટકાવી શકીએ.